નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K આમ ન્યૂઝ ગુજરાત। રખડતા ગૌવંશને ઘર અને પ્રજાને રોડ અકસ્માત રક્ષણ આપવા બાબતે વિજાપુર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। વિજાપુર મામલતદારશ્રીની કચેરીમાં વિજાપુરની જનતાએ રખડતા ગાયોનો રોષ વ્યક્ત કર્યો। ગૌ સેવા સમિતિ દ્વારા રેલી યોજી મામલતદારશ્રીની ઉગ્ર રજૂઆતો કરવામાં આવી। ગાયને સુરક્ષિત કરો, લોકો સુરક્ષિત થઈ જશેની માંગ, ગાયોને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ। વિજાપુરમાં રેલી કાઢી લોકોએ વિરોધ વ્યક્ત કર્યો। રખડતા ગાયના ત્રાસથી વિજાપુરના લોકો પરેશાન। મહેસાણાના વિજાપુરમાં રખડતા ઢોર મુદ્દે રોષ। વિજાપુર શહેર અને તાલુકામાં પશુઓનો દિવસે દિવસે ત્રાસ વધી રહ્યો છે। રખડતા ઢોર ખેડૂતોના ખેતરમાં પાકનું નુકસાન કરે છે તો શહેરમાં શાળાએ જતા બાળકો તેમજ વિજાપુરના લોકો બજારમાં કામ ધંધે કે ખરીદી કરવા આવે છે ત્યારે રખડતા ઢોરથી અકસ્માતની ઘટના વિજાપુર શહેરમાં ખૂબ બનવા પામી છે। ગૌ સેવા સમિતિ દ્વારા વિજાપુર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે જો 48 કલાકમાં રખડતા ઢોર મુદ્દે નિકાલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। વિશેષ માહિતી મુકેશ સિંહ વિજાપુરથી। મારું નામ છે પટેલ ડાયાબે સોભાઈ, મારું વતન છે મણિપુરા। ગૌ રક્ષક સેવા સમિતિને આયોજન કરેલ ગૌ માતા વિશે। પછી ગૌ માતાઓ ખરી ને એ જે રખડતી જે મૂકી દે છે જાનવરો, એ ગૌ માતાનો દરજ્જો જે ગવર્મેન્ટે આપે છે એ મારું અનુમાન છે કેન્સલ કરવો પડે અને જે ગૌ માતા જે ઘરે બોધેલી છે એને જ ગૌ માતાનો દરજ્જો અપાય। આજે તમે ખેતરમાં જુઓ ખેડૂતોને કેટલું નુકસાન જાય છે। આજ ગામડામાં તમે જુઓ ગામડામાં કેટલું નુકસાન જાય છે। સ્કૂલના બાળકો અહીંયા નીકળતા હોય તો સ્કૂલના બાળકોને કેટલું વગાડે છે અને કેટલું નુકસાન કરે છે। જે અહીંયા ગાયો માતા આપણે માનીએ છીએ એ ગાયો ફક્ત પ્લાસ્ટિક સિવાય ખાતી નથી। ગાયો જે પ્લાસ્ટિક હોય છે એ પ્લાસ્ટિકના અનુસંધાનમાં જે ગાય માતા જે દૂધ આપે છે ને એ દૂધે આપણે કેન્સરની નોતરે છે। એના વૈજ્ઞાનિકોએ કીધેલું છે અને સરકારને પણ કીધેલું છે ગૌ માતાને ચારો નથી મળતો, ગૌ માતાને કોઈ વસ્તુ મળતું નથી। અને જ્યારે સ્વધે થાય ને એટલે ગૌ માતા જે દેસાઈઓના ઘરે જ હોય છે એ જ ગાયોનું દૂધ એ જ વિજાપુરના માર્કેટમાં વેપાર થાય છે અને એ જ દૂધ પીવાથી આજના બાળકો બહુ નુકસાન કરે છે અને બાળકો કુપોષણ હોય છે। એની પણ અમે સરકારની નોંધ કરીએ છીએ। એટલે મારો તો એક જ વિષય છે, કોઈ પણ જિલ્લામાં કે કોઈ પણ તાલુકામાં ગૌ માતા રખડતી ના જોવા મારો ફક્ત એક જ મુદ્દો છે। મારું નામ મનીષાબેન નરેન્દ્ર કુમાર ન્યાયી છે। હું કર્તવ્ય ટ્રસ્ટ ગૌ સેવા સંગઠનમાં અમે કામ કરીએ છીએ, ગૌ સેવા કરીએ છીએ અને આજે અમે ગૌ હિત માટે અને જનહિત માટે રેલીનું આયોજન કરેલું છે। સૌથી પહેલાં તો હું એક ચોખવટ કરવા માગું છું જેથી અંદર આપણો સમાજ લડી ના મરે। ફક્ત ને ફક્ત આ રેલી કોઈ એક વ્યક્તિ માટે કે એક સમાજ માટે નથી। આપણે આપણો ભારત દેશ ગૌપાલકો જે છે એમનો ઋણી હંમેશા રહેશે, કારણ કે ગૌ માતાને એ લોકો સાચવે છે। એમની લડત સાચી છે પણ પદ્ધતિ ખોટી છે। જે આ ગૌ માતાને રોડ ઉપર ફરતી કરે છે એમાં કોઈનો ચૂડી ચાંદલો ભૂસાઈ જાય, કોઈનો કુળ દીપક જતો રહે, કોઈના ભાઈ બહેન બધાને અકસ્માતમાં મૃત્યુ થાય છે। એ માટે આ રેલીનું આયોજન કરેલ છે। જે પશુપાલકો છે એમનું સંગઠન બહુ મોટું છે પણ એ લોકો આપણા જેવા બીજા સંગઠનને સહાય લઈને તંત્ર સામે લડત કરે અને એમની જે પ્રશ્નોની રજૂઆત છે ગૌચરની કે જે પણ એ લોકો સારી રીતે રજૂઆત કરે અને જો એનો નિર્ણય કે એનો ઉકેલ સારો ના મળે તો ગાંધીજીના માર્ગે આપણે આંદોલન કરીએ અને ધરણા ઉપર ઉતરી જઈએ। પણ ગૌ માતાને રસ્તા પર રખડતી કરવાથી કોઈ દિવસ ક્યારેય કોઈ પ્રશ્નનો નિકાલ આવવાનો નથી, ઉપરથી પ્રશ્નો વધવાના જ છે। આવેદનપત્ર પણ કેટલી વખત આપ્યું તેમ છતાંય કોઈ પણ એ લોકોએ લીધી નથી અને પગલાં લીધા નથી। પણ આજે અમે અહીંયા આવ્યા છીએ અને ગૌ માતાને ઘર આપો, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, એ જ અમારું મુખ્ય સ્લોગન છે। અને ખેડૂતોની ખેતી બચાવો, માણસોના જીવ બચાવો। જો આ રેલીના આવેદનપત્ર ઉપર કામ નહીં થાય અને આ આંદોલન ફરીથી 2 દિવસ પછી જો હિંસક બનશે તો એનો જવાબદાર માત્ર ને માત્ર તંત્ર રહેશે। માટે અમે 48 કલાકની મુદત આપીએ છીએ। ગૌ માતાને ઘર આપો, ગૌ માતા રસ્તા પર હોવા ના જોઈએ। આ રેલીમાં કર્તવ્ય ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ, હ્યુમન રાઇટ્સ, રોટરી ક્લબ, જે વેપારીઓનું એસોસિએશન, સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્કૂલના આચાર્ય, પછી ઘણી બધી સંસ્થાઓ જોડેલી છે। ભારત માતા કી જય। વિજાપુરના ગ્રામજનોએ જે અમને આવેદનપત્ર રજૂ કર્યું છે એના અનુસંધાને અમે નગરપાલિકાની સાથે રાખી અને વિજાપુરની જનતાને
ટૂંકા સમયમાં નિરાકરણ આવે આ સમસ્યાનું એવું અમારો પ્રયત્ન રહેશે. સાહેબ, અમે કેવું નગરપાલિકાને સાથે રાખી અને એનિમલ હોસ્ટેલ બનાવવાની છે તો હોસ્ટેલ બનાવી દઈશું, અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ગાયો છે એને પકડી અને જ્યાં મૂકવાની છે, પાંજરાપોળ કે જ્યાં મૂકવાની છે એ પણ અમે કાર્યવાહી કરાવી દઈશું. સાહેબ, અહીંયાના લોકોનું કહેવું છે કે વારે વારે રેલી તેમજ આવેદનપત્ર આપે છે તો પણ નિવારણ આવતું નથી. નહીં, હવે આવશે એટલા માટે કે અગાઉ એમની રજૂઆતના અનુસંધાને જ નગરપાલિકાએ ઢોર પકડવા માટેની જે પોલિસી કે જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ આપ્યો હતો. હવે એનાથી વિશેષ એનિમલ હોસ્ટેલ અને એનાથી બીજી હાલ તાત્કાલિક જે વ્યવસ્થા કરવાની થાય એ અમે કરવા માટે નગરપાલિકાના સંકલન